હેલો એવરીવન, કઢી અને બાજરીનો રોટલો બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં 2 થી 3 ચમચી તેલ લો. પછી લીલી ડુંગળી, લસણ મરચાંની પેસ્ટ અને કઢી પત્તા લો. પછી એક કટોરામાં તમારી જરૂરિયાત પ્રમાણે છાશ ઉમેરો. અમારા વિલેજમાં હંમેશા આ રીતનો બાજરીનો રોટલો અને કઢી ખાવાનું લોકો પસંદ કરતા હોય છે. ત્યાં સુધી જ્યારે તેલમાં ગરમ થઈ જાય એટલે થોડું જીરું, રાઈ ઉમેરી, આદુ, મરચાં, લસણની પેસ્ટ અને કરી પત્તા ઉમેરી સરખી રીતે સાંતળી લો. પછી એમાં ડુંગળી એડ કરો અને ડુંગળીને પણ થોડીવાર હલાવી અને ચડવા માટે રાખી દો. પછી એમાં થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો. એડ કર્યા બાદ એને હલાવી દો અને જે આપણે છાશ લીધી હતી એમાં થોડો બાજરીનો લોટ કાં તો પછી તમારી જોડે બાજરીનો ના હોય તો ચણાનો લોટ એડ કરી અને એને સરખી રીતે મિક્સ કરી દો. અને જે પેલું આપણે પેનમાં બનાવ્યું હતું મસાલો એના અંદર આ છાશ એડ કરી દેવાની. છાશ એડ કર્યા પછી એને સતત હલાવતા રહેવાનું. જો તમે કઢીને હલાવતા નહીં રહો તો કઢી ફાટી જશે, એટલે એમાં પાણી અને દહીં એવું થોડું થોડું અલગ અલગ દેખાશે, એટલે કઢીને સતત હલાવવા રહેવું જોઈએ. સાઈડમાં તમે બાજરીનો રોટલો બનાવવા માટે સૌપ્રથમ બાજરીનો લોટ લો, એમાં થોડું મીઠું એડ કરો અને પછી પાણી નાખતા નાખતા તમે લોટ બાંધો. એ લોટ થોડો કડક રાખવાનો જેથી કરીને તમને રોટલો ઘડવામાં તકલીફ ના પડે અને આસાનીથી રોટલો ઘડાઈ જાય. રોટલો ઘડવા માટે સૌપ્રથમ હથેળીમાં લોટ લો અને એને સાઈડમાંથી દબાવતા અંદરથી બહાર તરફ એને ઘડતા જવાનું અને જોડે જોડે આપણે કઢી જે બનતી એને હલાવતા રહેવાનું છે. પછી બાજરીનો રોટલો એક સાઈડથી ચડી જાય થોડા ઘણો એટલે એને ઉલટો કરી દેવાનો તાવેતાની મદદથી અને એને સરખી રીતે ચડવા દેવાનો. એટલી વાર મેં સાઈડમાં કોથમીર હતી જે મેં સારી રીતે ધોઈ અને કટ કરીને રાખી હતી અને આ રીતે બાજરીનો રોટલો ફૂલ ગેસ પર ચડાવવાનો. જો તમે ગેસની ફ્લેમ ઓછી રાખશો તો રોટલો કાચો રહેશે, કારણ કે એ થોડો થીક હોય છે એટલા માટે. અને આ સાઈડમાં કઢી દેખો આપણે ઉબાળ આવી ગયો છે તો આ રીતે સરખી રીતે ઉબાળવા દેવાની અને આમ થઈ જાય એના પછી અંદર કોથમીર એડ કરીને તૈયાર છે.